परम वंदनीय गुरुवर्य पूज्य बापजी, परम पूज्य सत्य संकल्प दास जी स्वामी, सौ संतगण, गुजरात विधानसभा डेप्यूटी स्पीकर सोमजी भाई, धारासभ्य अशोक भाई, मेयर प्रवीण भाई, भाजपा मंत्री श्री अमित भाई, उपस्थित वडीलों, भाईओ ने बहनों, सौप्रथम हूँ मारी जातने भाग्यशाળી समझू छू कि आजे पूज्य बापजीना आशीर्वाद મળવા માટે મને જે ભગવાને તક આપી એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું। અને એ વાતનો પણ આનંદ છે કે સંસ્થાનું ખાતમુહૂર્ત અમારા વડીલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કર્યું હતું। ઉદ્ઘાટન એ વખતના મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને આજે મને પણ એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। મંદિરો ઊભા કરવા એ તો આપણી પરંપરા છે, પરંતુ વ્યક્તિઓનું ઘડતર કરવું, વ્યક્તિ નિર્માણ કરવું એ બહુ કઠિન હોય છે। અને એવે વખતે કે જ્યારે ખરો કળિયુગ એમ કહીને કે બધા દૂષણો છે એની વચ્ચે વ્યક્તિ પોતાની જાતને જાળવે અને આ બધા દુર્ગુણોમાંથી દૂર થઈને કે છે ને કે કીચડ વચ્ચે કમળ એ ખીલતું હોય છે, એ આજુબાજુ કીચડની એને પરવા નથી હોતી। એમ દુનિયામાં જે કાંઈ ચાલી રહ્યું હોય એની અસર સુદ્ધા ન પડે અને એ વ્યક્તિ પોતાનું ઘડતર, પોતાનું નિર્માણ, સંસ્કારો એ આ સ્વામિનારાયણના મંદિરોમાં સંતો દ્વારા જે પ્રાપ્ત કરી રહ્યા છે, એટલે કે વ્યક્તિ નિર્માણની આખી પ્રોસેસ એ આજના યુગમાં સ્વામિનારાયણના મંદિરોમાં જ જોવા મળે છે। આ વાત પણ આજે ઉલ્લેખ કર્યા વગર નહીં રહું, કારણ કે વ્યક્તિ છે તો વ્યક્તિમાં બધા કામ, ક્રોધ, મોહ, લોભ, માયા આ પણ સ્વાભાવિક હોય છે। અને એવે વખતે દયા, અનુકંપા, કરુણા અને સાથે સાથે સંસ્કારોને જાળવવા એ અઘરું હોય છે અને એ કોઈ સરકાર કદી કરી ન શકે એટલું હું સ્પષ્ટ માનું છું। એ કદી એમને એમ થાય પણ નહીં। આ માત્ર ને માત્ર એ જે ઉપદેશ આપે છે એમના વ્યવહારમાંથી લોકો જોઈને, એમના વર્તનમાંથી જોઈને લોકો એમાંથી પ્રેરણા લેતા હોય છે। પૂજ્ય બાપજી કે પૂજ્ય સ્વામી, અન્ય સંતો એના કરુણા સભર હૃદય, દયા, અનુકંપા, કરુણા, પ્રેમ એમાંથી એ આ સંસ્કાર પ્રાપ્ત થતા હોય છે। અને એટલે જ ગુજરાત ગૌરવશાળી છે કે આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત,
સરદારનું ગુજરાત, આ ગુજરાત એ સ્વામિનારાયણ ભગવાનનું ગુજરાત, આ ગુજરાત એ નરસિંહ મહેતાનું ગુજરાત, જલારામ બાપાનું ગુજરાત, મોરારી બાપુનું ગુજરાત, આ ગુજરાત એ નર્મદનું ગુજરાત, હેમચંદ્ર આચાર્યજીનું ગુજરાત. એ ગુજરાતના આપણે સૌ ગુજરાતીઓ તરીકે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ પ્રકારના સંતો, આ પ્રકારના લોકો આપણે પ્રાપ્ત થયા છે. અને એને જ કારણે ગુજરાતની શાખ વધી છે, ગુજરાતની પ્રતિષ્ઠા વધી છે, ગુજરાતની આબરૂ વધી છે અને ગુજરાતી ગૌરવ લઈ શકે એ પ્રકારનું ગુજરાત એ આપણે નિર્માણ કરી શક્યા છીએ. વ્યસન મુક્તિ એ આજના સમયની યુવાનો માટે એક મોટો પડકાર છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા સંતોને કારણે ગુજરાત બચ્યું છે. પંજાબની હાલત, એક વખતનું સમૃદ્ધ પંજાબ, ખેતી પ્રધાન પંજાબ આજે ડ્રગ્સ માફિયાઓથી પીડાઈ રહ્યું છે. આજની યુનિવર્સિટીઓ એ ડ્રગ્સથી યુવાનો પીડિત છે અને નાનપણથી તમાકુથી શરૂ કરીને દારૂ સુધીના વ્યસનો એ લોકોને બરબાદ કરે છે. અને એવે વખતે એમના આત્માની જાગૃતિ અંતે તો એમ કે છે ને કે માયલો એટલે કે આત્મા એ જાગૃત થાય તો ઓટોમેટિક એ ઈશ્વરની નજદીક જાય છે. ઈશ્વર એટલે ધર્મ, નીતિ, સત્ય એની નજદીક જાય છે અને એ જ્યારે સત્યની નજદીક જાય છે ત્યારે જ ખરા અર્થમાં એ આત્મા એ ઉર્ધ્વગામી બને છે અને એમાંથી એ સારા સંસ્કારો પ્રાપ્ત કરે છે. અને એ ઉર્ધ્વગામી બનાવવા માટે આ સંતોનો સત્સંગ, જે રીતે સક્સેસ સ્ટોરી હમણાં આપણે જોઈ કે આદિવાસી વિસ્તારમાં આજે અમારે ત્યાં તો શિક્ષકો જવા માંગતા નથી. મુઈકા હોય તો બદલી માટે બીજે દિવસે આવી જાય છે અને એવે વખતે એ શિક્ષક ત્યાં જ રહે સ્કૂલમાં. આથી મોટું કોઈ આનંદની વાત હોઈ શકે નહીં મિત્રો. અને મેં કીધું એમ વ્યવહાર અને વર્તન એનાથી પરિવર્તન આવે છે. સાચું શિક્ષણ જ એ છે કે વિદ્યાર્થીઓના આત્માને ઢંઢોળે અને એને ખાલી દિશા આપે. જે દીવા ઉપર રાખ બાજેલી હોય એ દૂર થાય અને દીવો જલતો થઈ જાય તો ઓટોમેટિક પરિવર્તન આવે છે. અને એ પ્રેમથી, વાલથી, ધીરજથી એ કામ કરવાનું હોય છે અને એ સેવાનું કામ એ કરવા માટે લોકોને પ્રેરણા આપવી એ આ ગુરુકુળમાં શક્ય બને છે. અને આપણા ઋષિમુનિઓ, આપણા સાધુ સંતોએ આ જ કામ કર્યું છે. એટલે જ વાલિયામાંથી વાલ્મીકી પેદા થયા છે કે જેને રામાયણ રચી અને જે રીતે ઉદાહરણો આપવામાં આવ્યા એ ત્યારે જ શક્ય બને છે કે સાધુ સંતોનો પ્રેમ, એમની કરુણા એ જ્યારે માણસને અસર કરે છે ત્યારે એ પરિવર્તન એનામાં આવે છે. અને જે રીતે વાત કરી, આ બધી સમસ્યાઓ સરકાર જાણે છે અને હું આજે અહીંયા એ આશીર્વાદ લેવા આવ્યો છું કે અમને એવા આશીર્વાદ આપો કે અમે એવી સરકાર ચલાવીએ કે જે સરકાર સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કરે, ટ્રાન્સપરન્સી સાથે કામ કરે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા બને કે જ્યારે આજે પ્રજાને ભરોસો તૂટી ગયો હોય ત્યારે આ અમારી સરકાર એ ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા આખી ઊભી કરે કે જેમાં લોકોનો ભરોસો ઊભો થાય. આ સરકાર જાડી ચામડીની સરકાર નહીં,
આ સરકાર રૂજુ લોકોની સરકાર બને એવા આશીર્વાદ લેવા આવ્યા છે કે જેમાં સરકારના મંત્રીઓની સાથે વહીવટી તંત્ર પણ સંવેદનશીલ બને. જે રીતે વાત થઈ ને કે એની બાના સારવાર માટે પૈસા નહોતા, આઝાદીની 70 વર્ષ પછી આવી બધી ઘટનાઓ એ પીડાજનક હોય છે કે અંતે 70 વર્ષ પછી આપણે એ હેલ્થ સિક્યુરિટી આપી શક્યા નથી કે માણસ બીમાર પડે તો એને દવાની, ઓપરેશનની, ડોક્ટરની, એના પૈસાની ચિંતા ન રહે. એ સરકારની જવાબદારી છે. અને એટલા માટે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના અંતર્ગત જે કુટુંબની 10,000 રૂપિયા માસિક આવક છે એને એક કાર્ડ આપવામાં આવ્યા છે અને એના ઓપરેશનના 2 લાખ રૂપિયા સરકાર એનું બિલ ભરશે. આ નિર્ણય ગુજરાતની સરકારે કર્યો છે. અને હવે અમે આ 14મી નવેમ્બરથી સ્વામી જેનરિક મેડિસિન સ્ટોર ઉભા કરી રહ્યા છે કે જે દવા 10 રૂપિયાની ટેબ્લેટ મળતી હોય એ 1 રૂપિયામાં મળે. ગરીબ લોકો માટે આ 14 તારીખથી ગુજરાતમાં આ જેનરિક મેડિસિનના સ્ટોર આ સરકાર મોટા પાયે શરૂ કરી રહી છે. અમે જાણીએ છીએ કે દવા અને ડોક્ટર મોંઘા છે. ગરીબ માણસ બિચારો ક્યાં જાય? બીજે હાથ લાંબા ન કરવા પડે, કોઈને ભાઈસાબ ન કરવું પડે. પોતાના સ્વજનની ટ્રીટમેન્ટ એ સરકાર એનો નોંધારાનો આધાર સરકાર બને. અને એટલા માટે અમૃતમ ને વાત્સલ્ય કાર્ડ 2 લાખ રૂપિયાની જવાબદારી સરકારની અને સાથે સાથે જેનરિક મેડિસિન સ્ટોર દ્વારા દવા સસ્તી મળે અને લોકો એના પોતાના સ્વજનની ટ્રીટમેન્ટ સારી રીતે કરી શકે. અને મને આનંદ છે કે આપણી આ સંસ્થા એ નવી હોસ્પિટલ કરી રહી છે, ગરીબ લોકો માટે હોસ્પિટલ કરી રહી છે. અને ત્યારે આવનારા દિવસોમાં સરકાર નવી હેલ્થ પોલિસી પણ લાવી રહી છે. મેં તો જ્યારે પદગ્રહણ કર્યું, અમે માનીએ છીએ આ પદ નથી, આ જવાબદારી છે. અને એટલા માટે ધ્રુપદને ધ્યાનમાં રાખીને, પદ અને ધ્રુપદ, અને મારે તો એક જ વર્ષ મારા હાથમાં છે, વર્ષ પછી ચૂંટણી છે. એટલે મેં કીધું છે કે મારે તો 2020 રમવાનું છે. એકેય દડો હું ચૂકવાનો નથી, રન કરી જ લેવા છે. ભગવાને મોકો આપ્યો છે. લોકોની સેવા કેમ થાય, ઝડપથી નિર્ણયો થાય, ફટાફટ નિર્ણયો થાય, ગવર્મેન્ટ ઓન ફાસ્ટ ટ્રેક એ દિશામાં લઈ જવાની છે સરકારને. ત્યારે અમે નવી હેલ્થ પોલિસી પણ ટૂંક સમયમાં લાવી રહ્યા છીએ. ગુજરાતમાં ખૂણે ખૂણે સુપર સ્પેશિયાલિસ્ટ વ્યવસ્થા પહોંચે, હોસ્પિટલો વધે, મેડિકલ કોલેજો વધે અને સરકાર આ સંસ્થાઓનો હાથ ઝાલે, સરકાર ફાઇનાન્શિયલ એડ પણ આપે, મદદ કરે અને આ પ્રકારની હોસ્પિટલો ઊભી થાય ત્યારે ગુજરાતમાં મેડિકલની સુવિધા લોકોને બહાર જવું ન પડે એના માટે પણ અમે કાર્યાન્વિત છે. અને હું આશા રાખું છું કે 125 બેડની નહીં, 300 બેડની હોસ્પિટલ કરજો, સરકાર તમારી સાથે છે. 300 બેડની એટલા માટે કીધી છે કે 300 બેડની હોસ્પિટલ હોય એટલે મેડિકલ કોલેજ થાય અને અહીંયા મેડિકલ કોલેજ બને અને છોકરાઓ ડોક્ટર થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને એના માટે જે કાંઈ ઘટતું હશે ત્યાં સરકાર આપની સાથે છે અને આપણે સાથે મળી અને આ દિશામાં આગળ વધીએ એ આપણા સૌની. અને ભગવાન, આ બધું ઈશ્વરી કાર્ય છે. સારું કામ હંમેશા ઈશ્વરને ગમે છે, ઈશ્વર રાજી થાય છે. અને સ્વામિનારાયણ સંતો તો કાયમ એ જ આશીર્વાદ આપે છે, રાજી થાવ.
તો આપણે લોકોને રાજી કરવા છે અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. વ્યસન મુક્તિ એ સમયની આવશ્યકતા છે અને આપ સૌ કરો છો. અને ત્યારે સરકાર આ વ્યસન લગાડનારી વસ્તુઓ, પછી દારૂ હશે કે ડ્રગ્સ હશે, સરકાર કોઈ પણને ચમરબંધીને છોડશે નહીં. કડકમાં કડક પગલા સરકાર લેવાની છે આવનારા દિવસોમાં. અને આ ગુજરાત, મેં પહેલા કીધું એમ, આપણું ગુજરાત એ દૈદીપ્યમાન ગુજરાત બનાવવું છે. દૈદીપ્યમાનનો મતલબ કે સર્વ જીવો એ સંસ્કારી બને, સર્વ જીવો એના ઉપર ભગવાનના આશીર્વાદ હોય અને બધા પાપોથી મુક્ત, એ પ્રકારનું ગુજરાત આપણે ઈચ્છીએ છીએ. અને ત્યારે આ વ્યસન મુક્તિ એ સંપૂર્ણ થાય એના માટે સરકાર પણ સિરિયસ છે, કાયદાઓને પણ સિરિયસલી લઈ છે, કડક હાથે કામ પણ કરવાની છે. ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતનો યુવાન, એ યુવાન પાનના ગલે નહીં, ફૂટબોલના મેદાન ઉપર રમતો હોય, એ સ્વામી વિવેકાનંદની જે કલ્પના હતી. ગુજરાતનો યુવાન એ કોલેજથી પછી જીમમાં હોય, એ વ્યાયામશાળામાં હોય, અને એ ગુજરાતનો યુવાન તન મન શરીરથી એ તંદુરસ્ત બની અને ભવિષ્યના પડકારો, દુનિયાની પ્રજાઓ સાથે આંખમાં આંખ મિલાવીને એક ગુજરાતનો યુવાન વાત કરતો હોય, એ પ્રકારે આપણે આગળ વધવા માંગીએ છીએ. ત્યારે આપ સૌ સંતોના આશીર્વાદ અમને પ્રાપ્ત થાય અને અમારી સરકાર એ પ્રજાના સેવા માટે પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને વિકાસશીલતા સાથે આગળ વધે એવા જ આપ સૌના શુભાશીષ મળે. ફરી વખત આપના ચરણોમાં વંદન કરી મારી વાતને પૂરી કરું છું. જય શ્રી સ્વામિનારાયણ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ તાલીઓથી આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી